સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું। આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી એટલી જ પ્રાર્થના છે। સજ્જનો, આજનો વિડીયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેમની વૃષભ રાશિ। આજનો વિડીયો વૃષભ રાશિવાળો માટે તેથી પણ એટલું ખાસ છે કારણ કે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માયાવી રાહુ પોતાના જ નક્ષત્રમાં એટલે કે શતભિષા નક્ષત્રમાં હાલ ગોચર કરી રહ્યા છે, જે કે 1 ઓગસ્ટ સુધી પોતાના જ નક્ષત્રમાં રહેવાના છે। ખૂબ મોટું પરિવર્તન લઈને આવી રહ્યા છે વૃષભ રાશિવાળાઓના જીવનમાં। કયા પ્રકારના સંયોગ બની રહ્યા છે? સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લાગેલો છે, ચાર્ટ તરફ જુઓ। વૃષભ રાશિ, સૌથી પહેલા આપણે જાણશું કે રાહુ તમારા કયા ભાવમાં વિરાજમાન છે અને તેમની 3 દ્રષ્ટિઓ, જે કે વૈદિક શાસ્ત્રમાં તેમની 3 દ્રષ્ટિઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જે કે ખૂબ મોટું પરિવર્તન લઈને આવે છે આપણા જીવનમાં। સૌથી પહેલી દ્રષ્ટિ હોય છે તેમની 5મી દ્રષ્ટિ, બીજી દ્રષ્ટિ હોય છે તેમની 7મી દ્રષ્ટિ અને ત્રીજી દ્રષ્ટિ હોય છે તેમની 9મી દ્રષ્ટિ, એટલે કે 5, 7 અને 9 આ 3 દ્રષ્ટિઓથી રાહુ જુએ છે। ખાસ કરીને શું પરિવર્તન લઈને આવી રહ્યા છે તેના વિષયમાં જાણશું। તો સૌથી પહેલા ચાર્ટ તરફ જુઓ। સૌથી પહેલા આપણે જાણીએ કે રાહુ તમારા કયા ઘરમાં ગોચર કરી રહ્યા છે। તો કુંડળીના દશમ ભાવમાં, વૃષભ રાશિ કુંડળીના દશમ ભાવમાં રાહુ જે છે તે ગોચર કરી રહ્યા છે। વૈદિક શાસ્ત્રમાં એક સૂત્ર કહેવામાં આવ્યું છે, રાહુ 10માં તો દુનિયા 20માં, એટલે કે માઇન્ડને ટેકનિકલી ખૂબ વધારે ઇફેક્ટ નાખે છે રાહુ। એટલે કે બિઝનેસ પર્પઝ હોય કે પોતાનું જે પણ કાર્ય હોય તે કાર્યમાં મલ્ટિપલ આપવાથી રાહુનો પ્રભાવ રહે છે અને પોતાના જ નક્ષત્રમાં છે, ખૂબ જ પ્રભાવશાળી છે। તો ખાસ કરીને બિઝનેસમાં, નોકરીમાં અને કર્મભૂમિમાં જે પણ તમે કાર્ય કરી રહ્યા છો તેમાં મલ્ટિપલ આપશે તમને રાહુ। ક્યાંક ને ક્યાંક સોર્સ ઓફ ઇન્કમના સોર્સ જે છે તે વધવાના છે તમારા માટે। એક સાથે ઘણા બધા કાર્ય કરતા દેખાશો તમે તમારી કર્મભૂમિ પર, અને દશમ ભાવ આમ પણ કેન્દ્રનું સ્થાન છે અને રાહુ ખાસ પ્રભાવશાળી છે આ ભાવમાં, ધ્યાન રાખજો। તો ખાસ કરીને ધ્યાન રાખો, મલ્ટિપલ આપશે અને કામ વધવાનું છે, ધ્યાન રાખજો। કામ જે પણ તમે કરો છો, વ્યાપાર કરો છો, નોકરી કરો છો, તેમાં કામ વૃદ્ધિના સારા યોગ અને શુભ અવસર તમને પ્રાપ્ત થશે। ક્યાંક ને ક્યાંક રાજકારણના ક્ષેત્રમાં જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે અથવા રાજકારણના ક્ષેત્રમાં જે લોકો છે તેમને પણ ખાસ કરીને પદોન્નતિ જોવા મળશે ક્યાંક ને ક્યાંક। અહીંથી રાહુની 5મી દૃષ્ટિ સીધી કુંડળીના ધન ભાવ પર પડી રહી છે, એટલે કે બીજા ઘરમાં કુંડળીનું બીજું ઘર ધન અને કુટુંબનો ભાવ માનવામાં આવે છે। આ જ એવો એક ભાવ છે જે રિપ્રેઝેન્ટ કરે છે પૈસાને, અને રાહુની દૃષ્ટિ અહીં પડવાથી મલ્ટિપલ આપશે। જ્યાં પણ રાહુ બેઠો હશે એ જુએ તો મલ્ટિપલ આપશે, એટલે કે સોર્સ ઓફ ઇન્કમ પણ વધવાના છે, ધનના સ્ત્રોત ક્યાંક ને ક્યાંક વધશે। તમે જોશો ક્યાંક ને ક્યાંકથી ધનના સ્ત્રોત મલ્ટિપલ થશે, એટલે કે એક કાર્યથી ધનની પ્રાપ્તિ તો થાય છે પરંતુ અહીં મલ્ટિપલ થશે। ઘણા બધા કાર્ય એકસાથે કરતા દેખાશો અને તેમાંથી ખાસ કરીને ધન પ્રાપ્તિના સારા યોગ બનશે। સારું પહેરશો, શક્ય છે મોંઘું પહેરો, મોંઘી ગાડીઓ ખરીદો, ખાસ કરીને આ પ્રકારના યોગ નિર્મિત કરે છે રાહુ। અહીંથી રાહુની 7મ દૃષ્ટિ સીધી કુંડળીના પડી રહી છે ચોથા ઘરમાં। ચોથું ઘર કુંડળીનું કેન્દ્રનો ભાવ છે। ગાડી, ઘોડો, મકાન, જમીન, જાયદાદ, કોઈ ગાડી અપાવી દેશે, કોઈ જમીનનો સોદો કરાવી દેશે। હા, તેમાં એક સાવચેતી આ રાખવાની હોય છે કે લેતા દેતા વિષયોમાં સાવચેતી રાખવાનો પ્રયત્ન કરો। બસ તેમાં એક વધુ વાત છે, રાહુ જ્યારે કુંડળીના ચોથા ઘરમાં જુએ છે તો ઘરમાં કન્સ્ટ્રક્શનનું કામ વધે છે એવા વ્યક્તિનો, એટલે કે મકાન જૂનું છે તો તેને નવું બનાવી લો અથવા વધુ સારું બનાવવા વિચારો, કંઈ ને કંઈ મકાનમાં કન્સ્ટ્રક્શનનું કામ કરાવો। આ પ્રકારના યોગ તમારા માટે રાહુ નિર્મિત કરે છે ક્યાંક ને ક્યાંક। અહીંથી રાહુની 9મી દૃષ્ટિ સીધી કુંડળીના પડી રહી છે છઠ્ઠા ઘરમાં। કુંડળીનું છઠ્ઠું ઘર 3 બાબતોને ખાસ કરીને રિપ્રેઝેન્ટ કરે છે, રોગ, રિપુ, ઋણ। આ 3 બાબતો મુખ્ય રૂપે છે। આમ તો વ્યવસાય પણ જોવામાં આવી શકે છે, પરંતુ 3 બાબતો મુખ્ય રૂપે કોર્ટ, કચેરી આ બધું અહીંથી જોવામાં આવે છે। તો ખાસ કરીને રાહુ જ્યારે અહીં જુએ છે તો તમે ધ્યાન રાખો, જો કે શત્રુ વિનાશક યોગ છે, શત્રુ વધશે પરંતુ શત્રુ પર વિજય તમે પ્રાપ્ત કરશો, નિશ્ચિત રૂપે છે, આ તો થવાનું જ છે। જો કે તેમાં જુઓ એક સાવચેતી આ છે કે બહારનું ભોજન અવોઇડ કરવું છે। જે લોકો બહારના ખાવાના શોખીન છે, બહારનું ભોજન અવોઇડ કરો। તેની સાથે સાથે ખાસ કરીને થોડું તેમાં એક વધુ વાતનું ધ્યાન રાખવું છે કે શત્રુતા વધુ ન વધારશો કોઈ સાથે, અને ક્રોધ પર નિયંત્રણ રાખવું અનિવાર્ય છે। ધ્યાન રાખો, કારણ કે વૃષભ રાશિ મનમુખી ન બને, પોતાના મનથી વધુ ન ચાલો। કોઈ પણ કાર્ય કરો તો વિચાર કરીને કરો, એકદમથી ડિસિઝન ન લો, કારણ કે આ સમયે ઘણું કામ એકસાથે આવશે, ઘણા બધા કામ એકસાથે કરતા દેખાશો। તો શક્ય છે કે ઉતાવળમાં કોઈ ડિસિઝન ખોટું લઈ લો, તો બિઝનેસ પણ કરતા હશો, નોકરી પણ કરતા હશો, તો આ વિષયનું ધ્યાન રાખો કે એકદમથી કોઈ ડિસિઝન ન લો, વિચાર સમજીને લો। જો કે રાહુ પાસે દિમાગ બહુ વધારે છે, કારણ કે રાહુ પાસે માથું
છે માત્ર, ધડ તો નથી, ખાલી ઉપરનો ભાગ છે. તો દિમાગ બહુ સારું વિચારે છે. તો જો કે આ સમયે તમારું દિમાગ જે એક મલ્ટિપલ રહેશે ધન કમાવા માટે કે કેવી રીતે એકદમથી પૈસા કમાઈ શકાય, તો આ ક્યાંક ને ક્યાંક રાહુની સ્થિતિઓ છે. તો વૃષભ રાશિ, આ 4 વાતો જે હું જણાવવા જઈ રહ્યો છું, આ 4 વાતો તમે તમારી કુંડળીમાં જોઈ શકો છો, જે હું હમણાં જણાવી રહ્યો છું તમને, કારણ કે આ રાહુનું ફળ દેશ છે. તો રાહુ સંબંધિત યોગ જો તમારી કુંડળીમાં બન્યા છે તો તમે ચેક કરી લો ઝડપથી. સૌથી પહેલી વાત આ જુઓ કે તમારી કુંડળીમાં રાહુ અને ગુરુ એક સાથે તો નથી બેઠા કુંડળીમાં, કારણ કે તેને ગુરુ ચાંડાલ દોષ કહેવામાં આવે છે. બીજું તમે જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને સૂર્ય ગ્રહણ દોષ કહેવામાં આવે છે. ત્રીજું તમે જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમા રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્ર ગ્રહણ દોષ કહેવામાં આવે છે. અને ચોથું તમે જુઓ કે રાહુ કેતુની એક બાજુ જ્યારે કુંડળીમાં બધા ગ્રહો વિદ્યમાન થઈ જાય છે તો તેને પૂર્ણ કાલ સર્પ દોષ કહેવામાં આવે છે. આ 4 દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો છે તો તેની વિધિ વિધાનથી પૂજન કરાવવું પરમ આવશ્યક છે. તેની સાથે 2 ઉપાય વૃષભ રાશિવાળા જરૂર ફોલો કરે, તેમના માટે ભાગ્યશાળી સમય રહેવાનો છે. સૌથી પહેલો ઉપાય, ખૂબ નાનો ઉપાય, પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો, તેમનો રુદ્ર અભિષેક કરો. શક્ય હોય તો સોમવારના દિવસે દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ, પંચામૃતથી ભગવાન શિવને જરૂર સ્નાન કરાવો. અને બીજું, તમારી રાશિના સ્વામી શુક્રદેવ બને છે, જે કે સુખના કારક પણ છે. શુક્ર સુખમ સંસની. તો ખાસ કરીને શુક્રવારના દિવસે માં ભગવતી પરમ જગદંબાને લાલ પુષ્પ જરૂર અર્પિત કરો. તેમને શૃંગાર અર્પિત કરી શકો છો. જે પણ તમારા પાસે સામર્થ્ય છે તેના મુજબ સામગ્રી માં ભગવતીને પ્રદાન કરો, તેમનું પૂજન કરો, શૃંગાર કરો, ભોગ અર્પિત કરો. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.